વિસકાકા જો દાળ બનાવે છે. વાહ વિસકાકા વાહ. શું કેવું ભોલાભાઈ તમારે? જો બધી બાજુ આ બધું સાફ કરવું પડશે. પાણી બધું ઓલપા મૂકવાના છે અને આ બધું છે ને વાળવું પડશે અને આ બધું ધોવું પડશે અને ખાલી બ્લોકમાં જવું છે. આવી ગયો ને હવે આવી ગયો. કહી દે બધા લાઈક ને શેર સબસ્ક્રાઇબ આપણે 10 વ્લોગરને લાઈક કોમેન્ટ શેર બધું કરી નાખજો. બોલતાય નહીં ફાવતું. જો હેલો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું ફરી વાર મારા બ્લોગની અંદર સ્વાગત છે. તો તમે બધા કેમ છો? બધા મજામાં જશો અને તમારો ભાઈ તે મજામાં જ છે. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. અને બ્લોગ ચાલુ કરી દીધો 9 વાગ્યામાં. અને છે ને બસ સ્ટેન્ડે બ્લોગ ચાલુ કર્યો છે. જો બસ સ્ટેન્ડમાં અને છે ને આપણે ગાડી ઓલપા પડી છે. નાગરાજ લઈને આવો છો. આ મેડમ છે ને અંદર મીધી રાખે ઘરમાં એને નીકાટે તો છે ને કાંઈ ને હાલો બ્લોગમાં બનાવી રહ્યો. અને જવાનું છે આપણે દુકાને, કેમ કે દુકાન સાફ કરવાની છે. આઈટમ આવે છે ને એટલે તો છે ને હવે દુકાને જઈને પેલા બધું સાફ કરી નાખીએ પછી તમને મળું. અત્યારે છે ને આપણી દુકાન આવી આવે છે. જો આપણી દુકાન કેવી ગંદી છે, હાવ બગડી છે ને. જો બધી બાજુ આ બધું સાફ કરવું પડશે. પાણી બધું ઓલપા મૂકવાના છે અને આ બધું છે ને વાળવું પડશે અને આ બધું ધોવું પડશે. અને અંદરથી નહીં તે છે ને અંદર પાણી વહી ગયું છે ને એ બધું છે ને ધોવું પડશે અંદર ખોલીને તે. તો અત્યારે આપણે દુકાન ધોઈ નહીં કેમ કે બપોર પછી દુકાન ધોઈશું. અત્યારે છે ને આપણે કાંઈ નહીં, અત્યારે આટો મારી પછી બપોર પીછી છે ને દુકાન ધોઈ નાખી. તો બપોર પીછી વાત દુકાનની. હા કેવું બધું ગંદુ છે અહીંયા. આ બધું ધોવું પડશે. ઓલા ઓટલાય તે અને ઓલું ખડ બધું કાઢવું પડશે કેમ કે નકર મચ્છર કરવડ છે આપણને. તો હાલો છે ને કંઈક જઈએ બહાર. એટલે અત્યારે વાગી ગયા છે 5 ને છે ને બપોરે કે બ્લોગ કાંઈ શૂટ નહોતો કર્યો અને હવે છે ને જવું છે દુકાને, કેમ કે દુકાન ધોવાય નહીં છે. તમને કીધું તો સવારમાં તો છે ને દુકાને છે ને બધું પેલા ધોતાવી સાફ કરી નાખી પછી તમને દુકાને જાય. પેલો અત્યારે છે ને આપણે દુકાને આવ્યો છે ને આમ જો તમે બધું રોપવા વાળા છે અહીંયા સાફ કરે છે. જો અહીંયા કેવી ધૂળ, જો કેટલી બધી ધૂળ છે ને. જો ડોલ ને એવું બધું લઈને આવ્યા છે. જો એમાં સાબુ છે અને એવું બધું લઈને આવ્યા છે ને છે ને સાફ કરી નાખવું બરોબર. એને પેલા છે ને ડોલ બતાવું છે પાણી કન્ટિન્યુ બનાવી દો. પેલું અત્યારે જો આપણું પાણી ભરાય છે ડોલ પાણીની. ફેન કેમ વળે ખબર? એમાં અંદર છે ને સાબુ મૂક્યો હતો ને એટલે સાબુવાળું થોડુંક ઓલું પાણી અંદર હતું એટલે છે ને ફીન વળે છે. તો કાંઈ ના લો છે ને ડોલ ભરાઈ ગઈ છે ને ડોલ લઈને જવું છે. તો કાંઈ નહીં, હવે છે ને દુકાને જઈને પાણી નાખું ને પછી તમને મળું. અત્યારે જો આપણે ઓટલો સાફ કરીએ છીએ પાણી નાખીને. જો કેટલું ઘણ ખરું સાફ કરી નાખ્યું છે. જેવું તેવું જે બાકી છે ને એ દવા સાફ કરી નાખવું. પછી છે ને આપણે તાળું ખોલવીને જેનું સાફ કરવાનું છે. તો કાંઈ ને હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોકમાં. અત્યારે છે ને આપણે ઉપરનું હજુ બધું સાફ કરી નાખ્યું ઓટો અને છે ને નીચેનું ખોલ્યું આપણે દરવાજો. જો અંદર કંઈક આવું છે એવું અંદરની હાલત બધી અંદર તે બધું છે ને ધોવું પડે એવું છે. તો છે ને પેલા આખું બધું ધોઈ નાખો ને પછી છે ને તમને દેખાડું દુકાન સાફ કરીને બધું દેખાડું. મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 6 કલાક થઈ તો એ થઈ ગયું. જો અડધું ફરતું ધોવાનું છે અને જો આ બધું છે ને વાસણ બધા ધોઈને અહીં માથે મૂકી દીધા અને જો અહીં ઓટલો ધોયો છે અને આ બધા વાસણ છે ને હવે અંદર મૂકવાના છે અને પછી છે ને બધું સાઈડનું ત્યાં ધોવાનું છે બધી બાજુ. હાલો છે ને પેલા બધું કરી નાખ્યું પછી તમને છે ને પછી દેખાડવું બધું ધોવા જાય ને પછી દુકાન. અત્યારે છે ને આપણે દુકાન છે ને ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું અને છે ને તાળું મારી દીધું છે. જો અને આ બધું બાજુ જો પાણી સાટી દીધું અને છે ને આ પાવડર નાખી દીધો આ બધી બાજુ, કેમ કે ઓલું કીડીઓ મકોડાને એવું આવે ને એટલે જો આ બધી બાજુ દેખાડ દો તમને. જો બધું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું. શું કેવું છે તારે? કાંઈ નહીં, વ્લોગમાં લઈ લે. બ્લોગમાં આવું હતું ને તારે? ખાલી નહોતું આવું છે, ખાલી બ્લોગમાં જ આવું છે. હાલ ભાઈ આવી ગયો ને હવે આવી ગયો.
તો કહી દો બધા લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે દસુ વ્લોગરને લાઈક કોમેન્ટ શેર બધું કરી નાખજો. બોલતાય નહીં ફાવતું. જો આ ભાઈ બંને બધા એવા લાગે તોતણી આલીને વેજ આવી બધી કાંઈ ને હાલો હે ને હવે ઘરે જઈને તમને મળો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 ને કેમ કે પછી છે ને બ્લોગ કંઈ શૂટ નહોતો કર્યો અને અત્યારે આપણે છે ને તાવામાં આવે છે મેલડીમાં તાવો છે એમાં અને જો આ વિસ્કાકા જો દાળ બનાવે છે. વાહ વિસ્કાકા વાહ. શું કેવું ભોલાભાઈ તમારે? હાલો તાવામાં ભાઈ તાપ તો નથી નીંદા દાળ બનાવે. જો આ મંગળ ડાકો જો આ સાબડિયું તાવાની હા સાબડી લોને વિસ્કાકા જે બહુ ફાવે ને એમને બોલતા અને જો બધા બે ગયા છે અને જો આ નરાકા પણ આ શૂટિંગ જ નો ઉતારાય ઉતારાય તે ઉતારાય. કાંઈ ના હાલો વ્લોગમાં બનાવી રહ્યો કન્ટિન્યુ. આજે આંકોર દેખાડ હાલો જો આ બધું દેખાડે જ દેવી. હા જો કાંઈ ના હાલો હે ને બે દેવી. તો ફેમિલી અત્યારે છે ને મેલડી માટે તમને પરિસ્થિતિ બધી દેખાડી દો. જો ગાંઠિયા છે શેષ છે અને સાબડી છે અને દાળ છે પછી મરસા છે અને આમાં સાઈઝ છે અને આ બધું સંભારો છે. તો કાંઈ ના હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. એટલે અત્યારે આપણે છે ને મેલડી મહિને પરિસ્થિતિ લઈને આવ્યા છીએ અને હવે છે ને આપણે બ્લોગને કરી દેવો હેન્ડ કેમ કે છે ને બ્લોગ બહુ લંબાવો નથી અને છે ને એન્ડ કરી નાખવી. મળું બીજા બ્લોગ સાથે ત્યાં ગઈને બધાને જય માતાજી જય દ્વારકાધીશ. અને છે ને વિડીયોમાં નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને લાઈક કરી નાખજો અને બાય બાય.